એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, આનો ફોકસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર રહેશે. ELI મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ફોકસ કરશે. આના બે પાર્ટ છે. પાર્ટ 1 ફર્સ્ટ ટાઈમર્સ માટે છે. પાર્ટ 2 છે જે સસ્ટેન્ડ એમ્પ્લોયમેન્ટને સપોર્ટ કરે છે. હું બંનેની ડિટેલ કહું છું. પાર્ટ 1 જે ફર્સ્ટ ટાઈમર્સને સપોર્ટ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે ફર્સ્ટ ટાઈમર્સ જ્યારે જોબ સર્ચ કરવા નીકળે છે ત્યારે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક્સપિરિયન્સવાળાઓને હંમેશા પ્રાયોરિટી મળે છે. જોબ સર્ચમાં ખર્ચ પણ લાગે છે. એ બધાને ધ્યાનમાં રાખીને ફર્સ્ટ ટાઈમર્સ માટે 1 મહિના સુધીની સબસિડી, એટલે કે 1 મહિનાની સેલરી જેટલી સબસિડી આપવામાં આવશે, જેની મહત્તમ મર્યાદા 15,000ની સુધી હશે. આ 2 ઇન્સ્ટોલમેન્ટ્સમાં આપવામાં આવશે, જે 6 મહિના અને 12 મહિના પછી તેમને મળશે. આનાથી નોકરી આપનાર ફર્સ્ટ ટાઈમર્સને નોકરી આપવા માટે પ્રોત્સાહિત થશે અને આ સ્કીમ ખૂબ લાંબા એટલે કે લગભગ 6-7 મહિનાના કન્સલ્ટેશન બાદ બનાવવામાં આવી છે. આનાથી ફર્સ્ટ ટાઈમર્સને ઘણી મદદ મળશે. નોકરી આપનારના માઇન્ડમાં હંમેશા દ્વિધા રહે છે કે એક્સપિરિયન્સને લઉં કે ફર્સ્ટ ટાઈમરને. તે આનાથી દૂર થશે. તેનો બીજો પાર્ટ છે જે સસ્ટેન્ડ એમ્પ્લોયમેન્ટ આપે છે. 2 વર્ષ માટે દરેક કર્મચારીને મહિને 3,000 રૂપિયા. આ એક સપોર્ટ મળશે અને જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં આ સપોર્ટ 4 વર્ષ માટે મળશે, મહિને 3,000 રૂપિયા વધુમાં વધુ. આ વધુમાં વધુ છે. આના 3 અલગ અલગ સ્લેબ્સ છે જે લેબર અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રીમાંથી ડિટેલ્સ આવશે ત્યારે તમને એ સ્લેબ્સ પણ જાણવા. દર મહિને 3,000 રૂપિયા સુધી પ્રતિ એમ્પ્લોયી 2 વર્ષ માટે અને દર 6 મહિના પછી તેનું પેમેન્ટ મળશે. એટલે કે એક સસ્ટેન્ડ એમ્પ્લોયમેન્ટ રહેશે. આનાથી ઘણો ફાયદો થશે. સતત એમ્પ્લોયમેન્ટમાં રહેવાથી સ્કિલનું લેવલ વધશે. માઇન્ડમાં એક સર્ટેનિટી આવે છે. એકંદર વિકાસ, કંપનીનો વિકાસ અને એમ્પ્લોયીનો વિકાસ એક સાથે સસ્ટેઇન થઈને સાથે ચાલે છે. નોકરી આપનાર માટે એક બેઝલાઇન નક્કી કરવામાં આવશે. જ્યારે તેઓ તે બેઝલાઇનથી વધુ એમ્પ્લોયમેન્ટ આપશે ત્યારે તેઓ એલિજિબલ થશે. જે 50થી ઓછા એમ્પ્લોયીવાળી કંપનીઓ છે, તેઓ 2 એડિશનલ એમ્પ્લોયીને નોકરી આપશે તો તેમને આ સપોર્ટ મળશે. અને બીજી જે 50થી વધુ એમ્પ્લોયી ધરાવતી કંપનીઓ છે, તેઓને 5 એડિશનલ એમ્પ્લોયીને એમ્પ્લોયમેન્ટ આપવા પર આ સપોર્ટ મળશે.